નાસિકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરગાહના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાના આદેશ આપવામાં આવ્યા બાદ હિંસક અથડામણ થઈ હતી, જેમાં 31 પોલીસ કર્મીઓ ઘાયલ થયા અને 57 બાઇકોને નુકસાન થયું। અફવાઓના કારણે ટોળાએ પથ્થરમારો કર્યો। પોલીસે હિંસા મામલે 15 લોકોની ધરપકડ કરી। મહારાષ્ટ્રના નાસિકમાં દરગાહના બાંધકામને લઈ વિવાદ થયો હતો, જેને હટાવવાને લઈ હોબાળો થયો। દરગાહ સમિતિએ દાવો કર્યો કે તે 350 વર્ષ જૂનું છે। દરગાહને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવતા રોષે ભરાયેલા ટોળાએ પથ્થરમારો કર્યો હતો, જેને લઈને શહેરના કેટ ગલી વિસ્તારમાં રાત્રે પથ્થરમારાનો બનાવ બન્યો, જેમાં 31 પોલીસ કર્મીઓ ઘાયલ થયા। પોલીસે 57 શંકાસ્પદ મોટરસાયકલ જપ્ત કરી। હિંસા મામલે પોલીસે 15 લોકોની ધરપકડ કરી। ત્યારબાદ ભીડે વીજળી ઉમરાઈ જવાનો કાયદો ઉઠાવ્યો હતો અને પથ્થરમારો શરૂ કર્યો। હિંસા ફેલાવનારાઓને પાવર કટનો લાભ ઉઠાવી પથ્થરમારો કર્યો। નવાઈની વાત એ છે કે રમખાણું સમયે ટોળામાં લોકોની સંખ્યા 400 આસપાસ હતી, જ્યારે કે 500થી વધુ પોલીસ કર્મચારીઓ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા। પોલીસનું કહેવું છે કે ટોળાએ પાવર કટનો લાભ ઉઠાવી પથ્થરમારો કર્યો હતો। કોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 1 એપ્રિલ દરગાહને નોટિસ મોકલી હતી, જે બાદ મહાનગરપાલિકા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે કાર્યવાહી કરી હતી। ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે।